હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટમાં જે તમને વિભાગ સી આપેલો છે, તો એ વિભાગ સીમાં આપણે પ્રકરણ નંબર 3 જોઈશું। એ પણ કોનો ભાગ 2નો પ્રકરણ નંબર 3 જોઈશું। ઓકે, વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આપણે સમજાવીને જે આખો તમારો ભણાવીએ છીએ તમને, તો તમને એ તમે મિસ ના કરી દો તે માટે વિડીયોને અંત સુધી જોજો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, એ મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરો। આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ તમને માત્ર કેટલા 100 રૂપિયામાં મિત્રો તમને મળી જશે। તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે મેળવી લો। ઓકે, તો જોઈએ આપણો આ સોલ્યુશન। એમાં પહેલું છે પ્રશ્ન, જોગવાઈનું મહત્વ સમજાવો। ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક પણ કરી દેજો। જોગવાઈનું મહત્વ સમજાવો। જોગવાઈનું મહત્વ તો કે એમાં આન્સર આવશે જોગવાઈ એટલે શું, બધું એવું બધું સમજાવવાનું હોય છે। જોઈએ, ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય। જોગવાઈથી મિત્રો ધંધાનો સાચો વ્યાજબી નફો જાણી શકાય છે। સરસ વાત છે, સાદા અને સિમ્પલ ભાષામાં લખી દીધું છે, કોઈ કોપી વોપી કરી નથી યાર। નવી મિલકત પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય। નવી મિલકતની પુનઃસ્થાપના માટે, જો તમે નવી મિલકત બનાવો તો એની શું પુનઃસ્થાપના માટે ભંડોળ વ્યવસ્થા સરળતાથી કરી શકાય। નવી મિલકત પુનઃસ્થાપના માટે ભંડોળની શું વ્યવસ્થા સરળતાથી કરી શકાય। ત્યારબાદ ત્રીજો મુદ્દો શું છે, આવી રીતે મિત્રો જો તમે મુદ્દા પાડીને લખો તો તમારો જે આ સી વિભાગનો જે પ્રશ્ન છે 3 માર્કનો, તમને 3 માર્ક આસાનીથી મળી રહે। જો તમે આવું બધું ભેગું લખી દેશો તો બહુ નાનું બનશે અને થોડું લેન્ધી લાગે ને મિત્રો, એ માટે આ બધા મુદ્દા પાડીને લખવાના। બાકી તો શું જ કહું હવે હું। જોગવાઈથી દૂરદર્શિતા સિદ્ધાંતનો અમલ કરી શકાય છે અને જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે। એકવાર ફરીથી વાંચી લઈએ તમારા માટે। ધંધો સાચો એ વ્યાજબી નફોથી નુકસાન જાણી શકાય। જોગવાઈથી નવી મિલકત પુનઃસ્થાપન માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય। જોગવાઈની દૂરદર્શિતા સિદ્ધાંતનો અમલ કરી શકાય, અમલ બને છે। જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય। ધંધાની શું મૂડી જાળવી શકાય? જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય। પ્રશ્ન નંબર 2 જોતા પહેલાં મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનનું મેળવી લો પીડીએફ। કેમ કે જો પીડીએફ રહેશે ને મિત્રો કોઈ પ્રોબ્લેમ પડે નહીં, જલ્દીથી જલ્દી સોલ્યુશન એના પર જ આવી જશે, તમારું કોઈ ચિંતા કરવાની જરૂરત નથી। ઓકે, તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો। ઓકે, જોઈએ, અનામતના પ્રકારો ટૂંકમાં સમજાવો। શું કીધું આપણને? અનામતના પ્રકારો ટૂંકમાં સમજાવો। આખું નહીં બતાવું ને તો ભાઈ તમે વિડીયો નહીં જુઓ, ભાઈ જે સમજાવીને ભણાવીશ। અનામતના પ્રકારો તો કે અનામતના મુખ્ય 2 પ્રકારો છે। કયા કયા? અનામતના મુખ્ય કેટલા? 2 પ્રકારો છે। એવા 2 પ્રકારમાં પહેલું છે મહેસૂલી અનામત અને બીજું છે મૂડી અનામત। પહેલું કયું છે? મહેસૂલી અનામત। બીજું કયું છે? મૂડી અનામત। યાદ રાખજો, પહેલું મહેસૂલી અનામત, બીજું મૂડી અનામત। મહેસૂલી અનામતમાં મિત્રો શું આવશે તો કે જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાના અન્ય પ્રવૃત્તિ માટે ઉદ્ભવેલા હોય તેને મહેસૂલી નફો કહે છે। જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય પ્રવૃત્તિ માટે ઉદ્ભવેલા હોય તેને મહેસૂલી નફો કહે છે। ફરી એકવાર ધ્યાનથી સાંભળજો અને શાંતિથી સમજજો। જે નફો એટલે મારે કહેવાની જરૂરત નથી, માલની ખરીદી વેચાણ અને ધંધાની અન્ય પ્રવૃત્તિ માટે ઉદ્ભવેલા હોય તેને મહેસૂલી નફો કહે છે। ઓકે, શાંતિથી સમજી ગયા। ત્યારબાદ બીજો મુદ્દો, આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે। આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે। હવે મૂડી અનામત કોને કહેવાય? તો કે મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે તેને મૂડી અનામત કહે છે।
સાહેબ તો કે અનામત કોને કહેવાય એ તો ખબર જ નહીં અમને. અનામત એટલે મિત્રો આપણે બધા વાર્ષિક હિસાબો પૂરા થતા હોય છે. વાર્ષિક હિસાબો કર્યા પછી જો કોઈને આપણે રકમ આપવાની બાકી થઈ જાય અને રકમ આપણે આપણા ખિસ્સામાંથી આપીએ છીએ તો એના અનામત કહેવાય છે. ને આવા અલગ અનામતના બધા અલગ અનામતના અલગ અલગ પ્રકાર પડે છે. તો આ બધા પ્રકારો તમારે જોવાના છે. મૂડી અનામતમાં મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે છે તેને મૂડી અનામત કહે છે. શું કહેવાય છે? મૂડી અનામત આને કહેવામાં આવે છે. સિમ્પલી આ પણ પતી ગયો તમારો દાખલો. પ્રશ્ન નંબર 3 આવી જાજો. ટૂંકનો લખો ગુપ્ત અનામત. મિત્રો આ ટૂંકનો જોતા પહેલાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા છે. તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો. જોઈ શકો છો મિત્રો 12 વાગી ગયા છે અને 12 વાગીને AM થઈ છે મિત્રો, એટલે રાતના 12 વાગ્યા છે. 18 તારીખ ઇઝ કમિંગ. આજે 17 હતી, 18 તારીખ ચાલુ થઈ ગઈ. તો આટલા રાત્રે મોડા સુધી જો વિડીયો બનાવતો હોય તો મિત્રો તમારે એક કામ કરવું પડે. નીચે સબસ્ક્રાઈબનું બટન હોય છે તો એ સબસ્ક્રાઈબના બટન પર મિત્રો પ્રેસ કરી દો ફટાફટ અને વિડીયોને લાઈક કરી દો. આટલું તમારું કામ બને છે. આ તો કરી શકો છો તમે. ઓકે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ગુપ્ત અનામત ટૂંકનો જ લખો. ટૂંકનો જ લખો ગુપ્ત અનામત. તો જોઈએ આનો જવાબ. એક મુદ્દો ખોલીશું, અનબોક્સિંગ કરીશું એક મુદ્દાની. તો કે ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા. ધંધાની આર્થિક સ્થિતિ જે સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવા વગર જે અનામત ઊભું કરવામાં આવે છે તેને ગુપ્ત અનામત કહે છે. જે અનામત ઊભું કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ગુપ્ત અનામત કહેવામાં આવે છે. ગુપ્ત અનામત નીચે મુજબ ઊભું કરી શકાય છે. ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધરતા બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવા વગર જે અનામત ઊભું કરવામાં આવે છે તેને ગુપ્ત અનામત કહે છે. ગુપ્ત અનામત નીચે મુજબ ઊભું કરી શકાય છે. ઘસારાની જોગવાઈ વધારે કરીને. ઘસારાની જોગવાઈ વધારે કરીને. આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવી. મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધી ખરેખર થયેલ ખર્ચા કરતાં વધારો દર્શાવી અને ઘાલખાત અનામત અને આકસ્મિક માટે જરૂરી ખાતાના શું જોગવાઈ કરીને. સમજીએ હવે. તો કે ઘસારાની એમાં પહેલું હતું ઘસારાની જોગવાઈ વધારે. ઘસારો આપણે જો પડે છે તો એની જોગવાઈ વધારે કરી દો તો પણ શું થાય? ગુપ્ત અનામત થાય. આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવી દો તો પણ ગુપ્ત અનામત. મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે લઈ જવા આવે. મૂડી ખર્ચ છે તમે નફા નુકસાન ખાતે નોંધો તો પણ ગુપ્ત અનામત કહેવાય. પાછું ખરેખર થયેલો તમારે ખર્ચ કરતાં વધારો દર્શાવો ને, જેમ કે 500નો ખર્ચ થયો છે ને તમે 800 દર્શાવો ને વેપારી પાસેથી 800 રૂપિયા લો તો આ શું થશે? ગુપ્ત અનામત થશે. અને ઘાલખાદ અનામત અને આકસ્મિકતાઓ માટે જરૂરી કરતાં વધારે જોગવાઈઓ કરીને. ઓકે. આવી રીતે આ ગુપ્ત અનામતનો ટૂંકનો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. ઓકે. તો ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા. આજે મિત્રો બોલવું છે ને એ અમારા ચેનલની પોલિસી છે. ઓકે. તો આ અમારે બોલવું પડશે તો એ તમારે સાંભળવું જ પડશે એવું નક્કી જ છે. સાંભળવું તો પડશે કેમ કે ચેનલની પોલિસી છે, બોલવું જ પડશે. જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એની કિંમત માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા છે. તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. ઓકે. જોઈએ અને પછી ટૂંકનો જ લખો મૂડી અનામત. ચોથા નંબરનો પ્રશ્ન મૂડી અનામત. જે અનામત મૂડી નફામાંથી ઊભું થાય અને જે અનામતની મૂડી નફામાંથી ઊભું થાય અને જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય. સાંભળો, જે નફો છે તો એની નફામાંથી ઊભી થાય છે અને જે ઉપયોગ તેનો શું સામાન્ય ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય અને અનામત તે મૂડી અનામત કહેવામાં આવે છે.
મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે. મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો શું નીચે મુજબ છે? કાયમી મિલકત અને રોકાણો. કાયમી મિલકત રોકાણો કરી વેચાતા મળેલ નફો, કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો, કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. શું છે? મૂડી અનામત છે ભાઈ. પ્રાપ્તિ સ્થાનો છે મૂડી નફાના. કંપનીનો નોંધણી પહોંચનો નફો, પહોંચ્યાનો નફો. પછી ડિબેન્ચર વટાવો પરત કરતા થયેલ નફો. ડિબેન્ચર વટાવો પરત કરતા થયેલ નફો. આ પ્રશ્ન પણ સરસ રીતે આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ જોઈશું 5મા નંબરનું અનબોક્સિંગ કરીશું. તફાવત સામાન્ય અનામત અને જોગવાઈ. સામાન્ય અનામત અને જોગવાઈ સરળ ભાષામાં અહીંયા લખેલું છે, જોઈશું સરસ રીતે. આવી રીતે તફાવતમાં તમારે લખવાનું છે. પહેલાં મુદ્દા ન પાડવાના, પછી સામાન્ય અનામત કરવાનું, પછી જોગવાઈના ખાના પાડવાના. ઓકે, તો મુદ્દા, અર્થ, હેતુ, નફો કે નુકસાન, આવી રીતે મુદ્દા, પછી સામાન્ય અનામત, પછી જોગવાઈના 2 ભાગ પાડી દેવાના. અહીંયા આટલું, અહીંયા આટલું લખવાનું. પછી આપણે જોઈએ અર્થ. અર્થ સામાન્ય અનામતમાં સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સામાન્ય અનામત કહે છે. પહેલાં તો એનો અર્થ આપી દીધો. પછી અર્થ, જોગવાઈનો અર્થ શું છે? તો કે ખાસ હેતુ માટે કરેલ નાણાકીય વ્યવસ્થાને જોગવાઈ કહે છે. ખાસ હેતુ માટે કરેલ શું નાણાકીય જોગવાઈને શું કહેવામાં આવે છે? વ્યવસ્થાને જોગવાઈ કહે છે. ત્યારબાદ હેતુ શું છે આ બધાનો? તો કે ધંધાની સામાન્ય અનામતમાં ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે ઊભું કરવામાં આવે તેને સામાન્ય અનામત કહેવામાં આવે છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે ઊભું કરવામાં આવે તેને સામાન્ય અનામત. અને જોગવાઈ તો કે ઘસારો, નવીનીકરણ, કરવેરા, ઘાલખાત વગેરે હેતુ માટે જોગવાઈ કરવામાં આવે તેને શું કહેવામાં આવશે? જોગવાઈ. હેતુ એનું છે, જોગવાઈ કહેવામાં આવશે. ઘસારો, નવીનીકરણ, કરવેરા, ઘાલખાત વગેરેનો હેતુ માટે જોગવાઈ કરવામાં આવે છે. ત્યારબાદ નફો કે નુકસાન. સામાન્ય અનામતમાં નફો કે નુકસાન શું થશે? તો કે નફો હોય તો તે વર્ષ સામાન્ય અનામત ઊભું કરી શકાય છે. તે વર્ષે સામાન્ય, અને એનો નફો હોય કે નુકસાન હોય તો પણ જોગવાઈ કરવામાં આવે છે. ઓકે, અને કાર્ય ખાતેથી નફા નુકસાન ફાળવણી ખાતે ઊભું કરી શકાય છે. કયા ખાતે? એવું લખ્યું છે, કયા ખાતેથી નફો નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરી શકાય છે. નફા નુકસાન ખાતેથી ઊભું કરાય છે. બંને એક જ છે. ઓકે, ફાળવણી ખાતે ઊભું કરાય છે અને આ નફા નુકસાન ખાતેથી ઊભું કરાય છે એવું છે. પાકા સરવૈયામાં શું આનું થશે? તો કે મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે. પાકા સરવૈયામાં મૂડી જે હોય છે એ મૂડી દેવા બાજુ શું? અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવવામાં છે. અને મિલકતમાંથી બાદ કરીને અથવા મૂડી દેવા બાજુ જોગવાઈ શીર્ષક હેઠળ અલગ દર્શાવવામાં આવશે જોગવાઈની. ત્યારબાદ આ 5મા નંબરનો પ્રશ્ન આપણો શું કમ્પ્લીટ થાય છે. આપણા 6થા નંબરનો પ્રશ્ન તરફ આગળ વધીએ. મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, ફટાફટ એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન છે ને એની કિંમત માત્ર ને માત્ર કેટલા? 100 રૂપિયા છે. તમે મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને મેળવી લો. ક્વેશ્ચન નંબર 6, તફાવત આપો સામાન્ય અનામત અને મૂડી અનામત. સામાન્ય અનામત, મૂડી અનામત આવી રહ્યું. અર્થ, સામાન્ય અનામતનો અર્થ શું છે? તો કે સામાન્ય હેતુ માટે નફાની ફાળવેલ રકમને, આ તો હમણાં જ જોઈ ગયા આપણે, સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહે. જેમ કે માલિકે, તમને ઉદાહરણ દ્વારા સમજો, તમારો કોઈ ધંધો ચાલી રહ્યો છે અને તમને એ કોઈને પૈસા ચૂકવવાના છે અને પૈસાનો વાર્ષિક હિસાબ થઈ ગયો છે અને હવે પૈસા ચૂકવવાના બાકી છે. તમારી પાસે હવે 2 લાખનો નફો થયો છે. 2 લાખના નફામાંથી તમારે હવે એને ચૂકવવાનો વાયદો તો કર્યો જ છે તમે. હવે એને જે પૈસા તમે ચૂકવશો અને એ ચૂકવવાનો શું કહેવામાં આવશે? તમારી જાવક થશે. અને જાવકને શું કહેશો તમે? તો કે
એ તમે તમારા એમાંથી ચૂકવશો. જે તમારો 2 લાખનો નફો થયો છે ને, 2 લાખના નફામાંથી તમારે એ પૈસા ચૂકવવા પડશે. એટલે એને સામાન્ય અનામત કહેવામાં આવે છે. જે મેં અહીંયા લખ્યું છે ભારે શબ્દોનો ઉપયોગ કરી. એકવાર ફરી વાંચીએ. સામાન્ય હેતુ માટે નફાનામાંથી, જો મેં બોલ્યો ને 2 લાખનો નફો થયો તો નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહેવામાં આવે છે. સિમ્પલ. મૂડી અનામત શું કહેવામાં આવે? તો કે મહેસૂલી આવકમાંથી, મહેસૂલી આપણી જે આવક થઈ, આવકમાંથી નહીં મળેલ નફામાંથી આપણને નફો ન મળે તો મૂડી અનામત ઊભું કરવામાં આવે છે. ત્યારબાદ નફો, તો કે સામાન્ય રીતે દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવે છે અને ક્યારેક જ મળતા મૂડીમાંથી ઊભું કરાય છે મૂડી અનામતમાં. પછી પાકા સરવાળામાં શું લખાશે આનું સામાન્ય અનામતને? તો કે મૂડી દેવા બાજુ અનામત અને વાર્ષિક શીર્ષક હેઠળ દર્શાવાય છે. અને મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ સામાન્ય અનામત અલગ દર્શાવાય છે. અને ઉપયોગ શું થશે આનો? તો કે ડિવિડન્ડ વેચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા માટે આનો ઉપયોગ થશે. અને મૂડી અનામત પ્રાથમિક ખર્ચાઓ, શેર કે ડિબેન્ચરો વટાવ પાઘરી. ઓકે, આટલામાં આનો ઉપયોગ થશે. આથી આપણો આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ બધી પીડીએફો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો તમે ફટાફટ આ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો, જેથી તમને ફાયદો રહેશે પરીક્ષામાં વાંચવા માટે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.